જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો આજે મમ્મીને પૂછીએ કે જમવામાં શું બનાવવાના છે. મમ્મી, આ જમવામાં શું બનાવીશ? મસ્ત મસ્ત કંઈક ખાવું છે. શું ખાવું છે? બોલ ને, તારે જે ખાવું એ બનાવું. બોલ. પાણીપુરી, બર્ગર, ઢોસા એવું કંઈક બનાવીશ. એવું તો અત્યારે ન બને. આપણે આમ તો ઘરે જ બનાવી છીએ બધું, પણ હવે તારે એવું ખાવું હોય ને તો મને તારે આગલે દિવસે કહેવું પડે ને, કાં પછી સવારે કહેવું પડે. તો બર્ગર ખાવા જાશું બારે? ચાલો જાય બહાર. આ તારી ઈચ્છા હોય તો બહાર ખાય. પછી બા ખાશે? હા, બાને ખાશે હો. બાને વાંધો નહીં આવે. નહીં આવે ને વાંધો? ના ના. તો ચાલો યે. વાવ, ખાવા બોય ખાવા. આપણે બાને પૂછી લીધું છે કે આપણે ખાવા જાશું. જાવું હે ને? હા પાડો, હા પાડો. પછી આપણે આવી ગયા બર્ગર ભાવમાં. મમ્મી તો મમ્મી છે, બહાર જમવા આવે પણ પાણીની બોટલ તો સાથે લેતી જ આવે. થોડીક વારમાં આપણો ઓર્ડર પણ આવી ગયો અને બા થાકી ગયા હતા તો બાજુમાં બેસાડી દીધા સ્કૂટીમાં. બાએ પહેલાં ગાર્લિક બ્રેડથી શરૂઆત કરી અને મમ્મીએ કરી બર્ગરથી શરૂઆત. પછી બાજુમાં પુષ્કરનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં બેસવા આવ્યા. બા સરસ દર્શન કરે છે. પછી ત્યાં રાસ શરૂ થયા. થોડી વાર બેઠા. પહેલાં એ ગ્રુપનો રાસ જોયો, આ છે બી ગ્રુપનો રાસ. અને બા થોડા થાકી ગયા હતા તો ઘરે જવા નીકળી ગયા. રસ્તામાંથી કોણ લીધા. પછી રસ્તામાંથી જે કોણ લાવ્યા હતા આ એ છે હેવમોરના મમ્મી, મારું અને નાની માટે. મારા તરફથી કોણ તમને ગિફ્ટમાં બા, તમે સાથે આવ્યા ને એના માટે. મમ્મીને પણ મારા તરફથી ગિફ્ટ. અને આ આપણા માટે. તમને મજા આવી હોય તો લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં.